હા, વોટ્સઅપ ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. આ ગાઈસ આપણી યુટ્યુબ ચેનલનો પહેલો લોંગ વિડીયો છે અને અટાણે ગાઈસ 7 વાગી ગયા છે અને અટાણે ગાઈસ આપણે વ્લોગની સ્ટાર્ટિંગ આપણે મેળીમાંથી આવીને કરી છે. તો અટાણો ગાઈસ તમને મેળીમાંથીનો માહોલ દેખાડી દો. અને આ ગાઈસ કંઈક આવો ગિરનારનો લુક દેખાય છે અટાણે. તો ગાઈસ તમે અટાણો માહોલ તો જોઈ લીધો છે. તો ગાઈસ આ વિડીયોમાં હું તમને મારું ટ્રેક્ટર અને બધા તેના સાધનો તમને દેખાડીશ કે આપણી પાસે કયા કયા સાધનો છે. તો ગાઈસ અટાણે હું મેળીમાંથી નીચે આવતો રહ્યો અને અટાણે જો ગાઈસ તમને સાધનો દેખાડ્યો એ પાસે ક્યાં ક્યાં સાધનો છે. પહેલાં તો જો ગાઈસ આપણી પાસે ઓળણી છે જૂની આપણે, અને પછીની વાત કરીએ તો આપણી પાસે દાંતી અને રાપ પીડીએ છે. અને આગળ જતાં એક નવી ઓળણી છે ને ગેસ એની આગળ આપણે જઈએ એટલે માઠ પડ્યો. અને ગેસ આપણે એની આગળ જઈએ તો અહીં આપણી પંજાબની સકડી પડી. અને એની આગળ જઈએ એટલે આપણે ઘોડા રાપ પડી છે, આ તુવેર આપલવાની. બસ એની આગળ જાય તો અહીં આપણી સકેડી પડી છે. તો જો કે આપણી પાટાણે તો કેટલા સાધન છે અને હજી આપણે અંદરથી પડ્યા છે સાધન થોડાક, તો એ તમને દેખાડી દઉં. અંદર ગેસ આપણું ટ્રેક્ટર પડ્યું છે અને રોટાવેટર પડ્યું છે. અને આ બાજુનો ગેસ આપણો ડેલો છે તેમાં સવડા પડ્યા છે, પછી તમને પછી દેખાડું કેમ કે જે અહીંયા તાળું માર્યું છે. તો ચલો કે અંદર જઈને તમને દેખાડું રોટાવેટર અને આપણું ટ્રેક્ટર. જો ગયા ત્યાં આપણું ટ્રેક્ટર આવી ગયું અને આપણી પાસે સોનાલિકા કંપનીનું સિકંદર DI 740 ટ્રેક્ટર છે. તો અટાણે ગાઈસ આપણે પપ્પાને દાંતી આપવા જવાનું છે અને દાંતી આપણે અહીંયા બાયણે પડી છે. તો આપણે ફટાફટ ટ્રેક્ટર કાઢી અને દાંતી જોડી લઈ. ટ્રેક્ટર ગેસ આપણે અંદર પડ્યું છે અને ગેસ રોટાવેટર પડ્યું છે સાઈડમાં. તો ગેસ હું તમને દાંતી જોડીને પછી તમને મળું. અંદર પડી જાય ટોપલી અંદરથી લઈ જાય. ટોપલી ગેસ આપણે અંદર પડી. તો ગેસ એટલે આપણે દાંતી તો આપણે જોડી લીધી છે. તો હવે ગેસ પાણી શીશો ભરી લઈએ. આખવા જાય પછી પાણી ખેતરમાં કોણ દેવા આવે. આગળ પાણી વધ્યું ને એ આપણા ગુંદાને હરગવાને આપી દઈએ. તો હાલો કે આમાં આપણે છે ને આમાં ઠંડુ કુલ પાણી ભરી લઈએ આપણે. અને જો કે ટ્રેક્ટર અહીંયા મૂકી દીધું. હવે જો તમને કહેતો હતો ને અહીંયા ગાય આપણા અંદર સવડા પડ્યા છે
અને બીજો બધો માલ સામાન પડ્યો છે. ભૂકાન ઢગલો ટાઈકો છે. તો ગેસ અટાણે આપણે ગેસ આપણા ફાર્મમાં આવ્યા હતા અને અટાણે જો હું તમને દેખ આપણે છે ને ગેસ રામફળમાંથી છે ને રામફળ ઉતારી લીધા છે. અને ગેસ તમારે છે ને મારા ફાર્મનો ટૂર જોતો હોય ને તો જલ્દીથી કમેન્ટ કરો. આપણે છે ને આપણા આખા ફાર્મને આપણે ટૂર કરાવવાના છે. તો ગેસ ટૂંક સમયમાં જ આપણે છે ને જૂની વણી અને નવી વણી આપણે કમ્પેરિઝનનો વિડીયો આવવાનો છે. એટલે નવી વણીમાં શું સારી આવે કે જૂની વણી સારી આવે, નવા ફીચર્સ આપણે એની વાત કરવાની છે. તો ગેસ તે વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને ગેસ આપણે આજનો વિડીયો ગેસ આપણે પૂરો કરીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય બાય.